કોઈ નાનામાં નાનો માણસ એને કોઈ દી વિચારવાનું નથી હું કાંઈ નથી, હું નાનો નથી. ધારો એ કરી શકો. અંદરની જે તાકાત પડી છે, અખિલ બ્રહ્માંડના માલિકે જે તાકાત આપી છે એની સામે કોઈ જીતતું નથી. સત્ય હોવું જોઈએ, વાત એ એટલી હકીકત છે. એટલે બે વાત મને અહીંથી આમ ધક્કા મારે છે એટલે કહી દઉં યુવાનો માટે. જોઈજો, આ ભારત વર્ષની ધરતીમાં જે ઘટનાઓ બની છે ને, વર્લ્ડ રેકોર્ડ નોંધાય એવી વિશ્વમાં ક્યાંય નથી બની. હું તમને તારીખ સાથે કહું, 17 નવેમ્બર 1962. બે પ્રસંગ, ખાલી એક જુવાનોનો એક દીકરીનો, બે પ્રસંગ મારે કેવા છે ને એક પછી ઓખો થોડોક લઈ આવું મને આમ તમારો ઉદાહરણ. 17 નવેમ્બર 1962 સાયનાએ ઓસિંતાનો એટેક કર્યો, હુમલો કર્યો ભારત માથે. અને ભારત વર્ષની ધરતીને ચારે બાજુથી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લેવા માંડ્યું ચાઇના. એની પાસે આધુનિક હથિયારો વધારે હતા આપણા કરતા. આપણી સેના પાકિસ્તાન બોર્ડર ઉપરથી વધારે જોશ, એમાં વધારે સારું રાખ્યું હતું હથિયારો બધું. ચાઇના અને આપણને એમ હતું કે હિન્દીસીની ભાઈ ઈ કઈ નહીં કરે એવું હતું. અને ઓસિંતાનો એને હુમલો કર્યો. આખી વાત નથી કરતો. એમાં અરુણાચલ પર્વતની માથે આપણી સેનાની જે ટુકડી હતી, તાકાત કોને કહેવાય, અંદરની તાકાત જોઈજો. અને ઈ ટુકડીને કંટ્રોલ રૂમમાં કહેવામાં આવ્યું, તમારી ટુકડી લઈને જલ્દી નીચે આવી જાઓ. અને ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો, તમે બધા શહીદ થઈ જશો, આપણી જીત નહીં થાય. અરુણાચલનો એટલો ટુકડો એ ભલે લઈ જાય, નહીંતર આગળ જોઈ લેશું, પણ અત્યારે તમે નીચે વયા આવો. હવે ઉપરથી હુકમ થયો છે એટલે વયા આવ્યા, એમાં કોઈ ઓલી વાત નથી. બધી સેના આપણી ધીરે 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 નીચે ઉતરી. ઈ પહાડો, અરુણાચલ પર્વતના ઈ કોતરો, ઈ પહાડો, ઈ પથ્થરો, ઈ ઝાડવાઓ, ઈ નીચે ઉતરી ગયા. નીચે ઉતરતા ઉતરતા અંધારું જામમાં માંડ્યું. દી આંચમાં અંધારું થયું. એમાં 3 યુવાનોની અંદર રામ જાગ્યા. ભાઈ, આ રામ જાગ્યા કોને કહેવાય એટલા માટે કહું છું. કાંઈ ન હોતા પવન પાણી જાળા થાળા, અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા, વિવેક અને ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા, આકાશ ધારા રામૈયા રામી રામા હુતા આપે. એ અંદરના રામ જાગ્યા 3 યુવાનોને. હો સાહેબ, એને એના મગજ ફર્યા. આ ઝૂકેગા નહીં સાલા, ઈ હમણાં આવ્યું, ઓલું તો તેદી કરી બતાવ્યું તું 17 નવેમ્બર 1962 સાહેબ એને કરી બતાવ્યું હતું. ઈ ધીરે દઈને સેનાની ટુકડીમાંથી ખબર ન પડે એમ નીકળી ગયા. 3 યુવાનો નીકળી ગયા. હું તમને હમણાં નામ સાથે કહું. મારે આ બે પ્રસંગને એક ઓખો કહીને પછી આપણે સમયના ઓલામાં ઓલું કરશું આપણે પૂરું. અને હું તમને તમારો પ્રેમ છે ને તમારો હક છે, હું જુનાગઢનો છું. બધાય જયારે નક્કી કરશો ત્યારે આપણે મોજ કરશું પાછા. હા, આપણું જુનાણું છે યાર. આ હાવજની ધરતી છે, આ ગરવા ગિરનારની ગીરની ધરતી. એક બાજુ સોમેશ્વર દાદો, એક બાજુ દ્વારકા વાળો. આપણને કેવું ધન મળ્યું છે. આ ધનનો આપણને નશો હોવો જોઈએ. ટૂંકમાં વાત કરું, 3 યુવાનો નીકળી ગયા ટુકડીમાંથી સેનાની. અને ઝાડવામાં કોતરોમાં હતાતા જે બંકરો છોડ્યા હતા ઉપર ત્યાં ગયા. સેનાના વડા હતા, એને નક્કી કરી દીધું, કંટ્રોલ રૂમ માંથી ઉપર કહી દીધું કે આપણા 3 યુવાનો ઓસિંતાનો સાયનાએ હુમલો કર્યો તો બી ગયા અને સેનામાંથી નીકળી ગયા છે, ભાગી ગયા છે. એને ડિસમિસ કરી નાખો અને ભાગેડું જાહેર કરજો. ઈ જે કરવાનું હતું એ થઈ ગયું. એને એમ કે આ બી ગયા, કે ઓસિંતાનો હુમલો કર્યો ને સેનાની ટુકડી છોડી દીધી 3 યુવાનોએ. અને ઓલા ક્યાં પૂગ્યા? બંકરો. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, કાલ્પનિક કહાની નથી. બંકરો ખાલી હતા, ત્યાં પૂગ્યા. ઘોર અંધારું. 2000 જેટલી સાયનાની ટુકડી આવીને બંકરો ઘેરી લેવા માટે ત્યાંથી ફાયરિંગ કરતી હતી. ત્યાં પૂગીને મશીન ગનની ધણેનાથી બોલાવી. ભાઈ, 3ના નામ આપું. એકનું નામ ત્રિલોક નેગી, એકનું નામ ગોપાલ ગોસાઈ અને એકનું નામ યશવંતસિંહ રાવત. ઓસિંતાનો હુમલો થયો. 20 વર્ષના યુવાનો હતા. આ કઈ મોઢામાં ચોકઠું બહાર કાઢે ને હમું નમું કરે ને પાછું નાખે ને પછી ખંભે હથિયાર લે ને એવા ન હોય. કઈ બાપા મને પાણી પીવા દે તો એવા થોડા હોય સેનામાં, એવા થોડા હોય. તરવરિયા યુવાનો હતા. ફારકાંત ભુજ થારકાંત અંગ ઉર રામ રામ ઉલટે ઉમંગ. હા, એને તરવારો કે ભાલાના ઘા કબૂલ છે, પણ ટુકડાનો ઘા સહ્યો ન જાય સિંહની જા. એને ઈ યાદ આવ્યું છે દાદ બાપુની કવિતા કે મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું ન જલાય સિંહની જા. ઈ પૂગી ગયા, ફાયરિંગ કર્યું. ટૂંકમાં વાત કર દો, ત્રિલોક નેગી ગોપાલ ગોસાઈ શહીદ થઈ ગયા. ઈ જ ઘડીએ ગોળીઓ લાગી ગઈ. બચ્ચો એકલો, જસવંતસિંહ રાવત રાઇફલમેન, 20 વર્ષનો તરવરિયો યુવાન, 21 વર્ષનો અને ગાંડો થયો ભાઈઓ. આવ્યો રામ, પ્રતિષ્ઠા થઈ રામની હયામાં. અહીંયા રામ આવ્યો કહેવાય. અને ઈ જે બંકરો હતા ની ખાઈ ગાળેલી હોય બોર્ડર ઉપર, ખેતરવા લાંબી, વળી એક બંકર આવે, વળી ખાઈ હોય.
એ ખાઈમાંથી મશીનગનની ધણાટી બોલાવે, ચાઇનાના 5-7 સૈનિકો મરી જાય એટલે વાંકો વાંકો આમ એક ખેતરમાં સેટો વયો જાય, ન્યા શીસુડી વગાડે, રાઇફલમેન હતો, શીસુડી વગાડે તો ચાઇના વાળા ધધ ઈ બાજુ ફાયરિંગ કરે તો વાંકો વાંકો એથી આગળ વયો જાય ખાઈમાં ન્યા બંધ કરે છે, ન્યાની ધણનાટી 5-7 ને ઉલાળે, ન્યા શીસુડી વગાડે. ચાઇના વાળાને એમ થઈ ગયું કે ઘણી બધી સેના છુપાયેલી, હતો એકલો. ઘણી વાર આપણને એમ થાય કે હું એકલો શું કરું, એટલે આને યાદ કરી લેજો. હા, 17 નવેમ્બર 1962 આ જસવંતસિંહ રાવતને યાદ કરી લેજો. બહાટી મારે ટૂંકમાં તમને કેવું છે એ મિત્રો, કેટલો ઈ લડ્યો હશે. 5 મિનિટ, 10 મિનિટ, 1 કલાક નહીં, 10 મિનિટ નહીં, 1 કલાક નહીં, 2 કલાક નહીં, 1 દી નહીં, 1 રાત નહીં, 2 દી નહીં, 2 રાત નહીં, 3 દિન 3 રાત 72 કલાક લડીને 1300 સાઈનાવના ગોટા વાળી દીધા હતા. ભલાવા સીનાવના 72 કલાક લડ્યો, રાત ને દિવસ. અરુણાચલ ની જેને કહેવાય બંકરો ની માલિકો કોણ એ કે થોડુંક હવે બે પાસ ને મારી નાખ્યું તો એકચ્યુઅલી મારા છોકરા ભણીને નોકરીએ ચડી જાય એવું હતું. મારા કરોડો હિન્દુસ્તાનીઓ મારી રાહ જોઈને બેઠા છે. જસવંતસિંહ રાવત તારી જનેતાને ધન્ય છે, બોર્ડર માંથી એકલો લડે છે, એના માટે એ લડતો હતો, આ ભારત વર્ષ માટે લડતો હતો. અને મિત્રો 2 દીકરીઓ શેલા અને નૂરા નામની આખી કહાની જબરી છે. એની એને મદદ કરતી હતી. ઓલા ચાઇનાના સૈનિકો મરી જાય એને હથિયારો લઈ આવીને આને આપી દે. જાડવા આડો હતાય, બંકરોમાં હતાય, ખાઈમાં હતાય, ફાયરિંગ કરે, ગોરીલા યુદ્ધ જે કહેવાય, શિવાજી મહારાજ જે કરતા હતા એ રીતે. અને 3 દિવસ ને 3 રાતમાં એ 72 કલાકમાં 1300 ને મારી નાખ્યા એકલાએ. મગજમાં જેને કહેવાય નો બેહે એવી આ વાત. અને પછી ઓલી દીકરીઓના બાપને ચાઇનાની સેનાએ પકડ્યો. ટૂંકમાં વાત કરી દઉં, પછી એને માર્યો ને એને કીધું કેટલી સેના તમારી છે અમને સાચી વાત કરો. પછી ઓલાએ કીધું કે એકલો લડે છે 3 દિવસ 3 દિન 3 રાત થી. કે શું વાત છે? કે હા. પછી ચારે બાજુથી આમ પછી તો ખબર પડી ગઈ કે એકલો છે તો શું કરવાનો. અને ચારે બાજુથી એને ભેટો કર્યો, આંતર્યો અને પછી ફાયરિંગ કર્યું, ગોળીઓ લાગી, પકડ્યો, માથું કાપી અને લઈ ગયા ચાઇના વાળા. અને ઈ જસવંતસિંહ રાવતનું પંચધાતુનું ચાઇનાના વડાના કહેવાથી, પોલીસ વડા સેનાના વડાના કહેવાથી એનું પંચધાતુનું એવું ને એવું ઈ જ અણહારનું મસ્તક બનાવ્યું પંચધાતુનું. અને પછી આપણી સેનાના વડાને મોકલીને એને કીધું કે આ તમારી સેનાનો યુવાન 3 દી 3 રાત 72 કલાક અમારી સેના સામો લડ્યો, એકલાએ 1300 ને માર્યા છે, આનું મંદિર બનાવીને પૂજા કરજો. આવું સોરી અમે ક્યાંય જોયું નથી. ચાઇનાના વડાએ આવું કીધું. આ ઓથેન્ટિક વાત તમારા સામે કરી રહ્યો. આજ પણ હું અરુણાચલ પર્વતમાં જાવ તો એ ટુકડો જોઈ લેજો, એ ધરતીનો આપણી પાસે નો હોત. એકલો યુવાન હતો 20 વર્ષનો. તમે ધારો તો એક જસવંતસિંહ રાવત છો, પણ અંદરનું શૌર્ય જ્યારે જાગી જાય, અંદરની જેને કહેવાય ભાતીગળ વીરતા જાગી જાય, ત્યારે આપણે એકલા છીએ હું કોઈ દી નથી. સંઘર્ષો યુદ્ધ એટલે કઈ તલવાર લઈ હથિયારી તો એવો વખત આવે ત્યારે લડવું જુદી વસ્તુ, પણ આંતરિક યુદ્ધો ઘણા લડવા પડે. કુટુંબના, પરિવારના, નાયતના, જાયતના ઘણા ઘા સહન કરીને આર પાર જાય ને જ્યારે, ત્યારે યુદ્ધ જીતી શકે. એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે આ ભારત વર્ષની ધરા છે.